જય માતાજી, રાધે રાધે મિત્રો। તો કેમ છો બધા? તો આજે આપણો ઓર્ડર છે અમારા જ ગામમાં વાસણા ગામમાં સીમંત સંસ્કારનું ડેકોરેશન કરવાનું છે। તો આજે આપણે સીમંત સંસ્કારનું ડેકોરેશન તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે હેમ્પલ ડેકોરેશન પણ કરવાનું છે। તો તમે જોજો કે અમે હેમ્પલ ડેકોરેશન કેવું કરીએ છીએ। હેમ્પલ ડેકોરેશનમાં અહીંયા આગળ આજે આપણે કેક માટેની ટ્રે તૈયાર કરવાની છે। જ્યાં આગળ કેક કટિંગ થાય તે ટ્રે ડેકોરેશન કરવાની છે। તો તમે આખો વિડીયો જોજો તો અમે ટ્રે કેવી ડેકોરેશન કરીએ છીએ એ તમને જોવા મળશે। ઓકે। તો મિત્રો આજનું આપણું સીમંત સંસ્કારનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમે જુઓ કે અમે આવું ડેકોરેશન કર્યું છે। હવે અમે હેમ્પલ ડેકોરેશન કરવાના છીએ, કેક માટેની ટ્રે ડેકોરેશન। તો એ પણ તમે જોજો અને અમને જણાવજો કમેન્ટમાં કે એ અમે ડેકોરેશન કેવી કરી। તો મિત્રો તમે જુઓ કે અમે હવે કેક માટેની ટ્રે ડેકોરેશન કરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે। તો હવે અમે કેક માટેની ટ્રે ડેકોરેશન કરીએ છીએ અને ફાઇનલ લુક તમને બતાવીએ કે અમે ડેકોરેશન કેવું કર્યું છે। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કેક માટેની ટ્રે તૈયાર થઈ ગઈ છે। તમને આ ટ્રે કેવી લાગી એ કમેન્ટમાં જણાવો અને તમારે પણ કંઈક આવું ડેકોરેશન કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરી શકો છો। આપણે બર્થડે હોય, બેબી શાવર હોય કે પછી કોઈ પણ ડેકોરેશન હોય તો અમે ડેકોરેશન કરીએ છીએ અને સાથે સાથે કેક માટેની ટ્રે પણ ડેકોરેશન કરીએ છીએ। તો મિત્રો તમે ફાઇનલ લુક જુઓ અને પછી કમેન્ટમાં જણાવો કે અમે ડેકોરેશન કેવું કર્યું છે। અને હા, આ કેક માટેની ટ્રે અમે જે ડેકોરેશન કરી એ તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો અમારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો। તો મળતા રહીશું આવા જ અવનવા ડેકોરેશનની સાથે। ત્યાર સુધી આવજો। જય દ્વારકાધીશ।